ઘણા ઘણા એમ કે હવે તો કેટલી સરસ ગાડીઓ નીકળી, 10 તો એરબેગ. ગાડી અથડાય ગમે એ બાજુથી ભટકાય ને એરબેગ થઈ જાય, આપણો બચાવ થઈ જાય. ઘૂઘુ આપણી વખતે નોય ખુલે ડોહી, વેમમાં ન રહેવાય ને. આ ગાડીઓવાળાએ જે એરબેગો કાઢીને બેન, એ કાંઈ આપણે હાટું નથી કાઢી, એની સેફટી હાટું કંપનીવાળાએ હોય. 3-3 કરોડની ગાડીઓ હોય એટલે કંપનીવાળાએ એક એરબેગ કાઢી. હપ્તા દીધા વગરનો મરી ન જવો જોઈએ, બસ એ એની સેફટી છે. આજે માણસોને એમ જ છે કે આપણી ના આપણા માટે સુવિધા છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. આપણને એમ થાય કે ઓહો અમારા માટે બહુ સગવડ, ઓહો અમને ટેજ બનાવી દીધું. ટેજ કહું ખા ખાઈ તો ન દેખાય એટલે રાખ્યા, બાકી તો અમે એના છીએ, એમાં કઈ ફેરફાર છે નહીં. એક વ્યવસ્થા છે. તમે પીએસઆઈ થાવશો, તમને રિવોલ્વર ને તમને વર્ધી આપે છે, શું કામ? એક વ્યવસ્થા માટે. તમે હલવાઈ ગયા, કરો હવે ઉપાડો. તમે સાંસદ થયા છો, જાઓ દિલ્હી દોડો. હા હકીકત છે ને. તમે જેમ જેમ આગળ થાવ એમ એમ કિલોમીટર વધતા જાય તમારા. વ્યવસ્થા છે. આખા જિલ્લાની જવાબદારી તમારે આવી. પેલા ખાલી જિલ્લા પ્રમુખ હતા, ટેવ તો પડી જ છે આખા જિલ્લાની. કહેવાનો મતલબ મને જવાબદારી કઈ આપી છે? બસ રાતે જ્યાં ત્યાં પ્રોગ્રામ આપના લહેર કરી. પછી હું આવીને એમ કહું કે એકચ્યુઅલી નારાયણભાઈ મારું માથું દુખે, ઘીરે રેવાય તારા ડોહત, તારા બદલે બીજાને ખોડ હતા અહીંયા. અને કાંઈ એક આપણને શું થઈ જાય ખબર કે ઓહો આપણા વગર તો હાલે નહીં, રહેવા દે. ગાતા ગાતા ગુજરી જાય તરત કે એક લેજો ભાઈ, પબ્લિક ખોટો હેરાન થઈ નહીં લેજો, બીજાને બેડ ગયો તત્કાલ. અમે તો એને કહેતા હતા કે એટલું ઊંસું ન ગવાય, એટલી ટીપું મરાય જ નહીં. એમ ન માનતા તરત લાઈટું બંધ કરી દે ને શ્રદ્ધાંજલિ આપી દે સમાજ. રામ રામ કરો. પણ એની વચ્ચેથી તમારે જો સારું થવું હોય શું કરવું? આવા ધાર્મિક કાર્યોનું બળ લ્યો. અહીંયા પ્રતિષ્ઠા થાય છે, અહીંયા આવીએ છીએ તો આનંદ શું કામ આવે? આવા વૈદિક શ્લોકોથી આ દેશના બ્રાહ્મણોએ આ વાતાવરણને સુંદર કર્યું છે. અને અનેક ઉર્જાઓ ઉપર આટા મારતી હતી ને એને યજ્ઞના ધુવાડાથી નીચે લાવી છે. અને એની વચ્ચે આવી જાવ ને નાનભાઈ, એ ઉર્જાઓની વચ્ચે આવી જાવ એટલે આપણને ઉર્જા મળે. અને તેજ હેમાં આવે તમારી આંખમાં. અને ખાલી તમે બેઠા રહ્યો ને તો એ તમારો પ્રભાવ એવો સમાજમાં પડે કે તમે રાજી થાય, સમાજ રાજી થાય. આ ધાર્મિક મોટા મોટું કાર્ય છે. તમે માના દર્શન કરો, માંગલમાના ફળાના, કે અહીંયા હનુમાનજીના દર્શન કરો. દર્શનથી શું થાય? દર્શનથી એની અંદર જે રહેલી ઉર્જા એ તમને મળે. આ લાઇટની પ્રકાશ જો મળે છે ફાટ દઈને, એવો જ પ્રકાશ એની અંદરથી મળતો હોય છે. નહીતર એક જણો મંદિરે ગયો, બે પતિ પત્ની પગે લાગતા બેન બોલ્યા, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે. તો બોલે ધડ દઈને બેલ બાર્યો. એ કે ભગવાન આ ભવ પાછો હાથમાં જ હોવો જોવે. આને પ્રેમ કયો તમે, લેવા દેવા વગર. હા એક ભાઈ ને પત્ની પિયર ગયા ને હોય એને જાય, એમાં તો તારે તો વાર છે ને. આ મંજીરા વહેલા શીખી ગયો, ભેળવાનો આદમી. મોરી સાહેબ ખરેખર આ મંજીરું છે ને અઘરામાં અઘરું વાદ્ય છે. સ્ટેજ ઉપરના તમામ સંગીતોમાં અઘરામાં અઘરું વાદ્ય હોય તો મંજીરું. કારણ કે જાનની જોખમાં વગાડવાનું હે, આમ આમ કારે ટકામાં લાગે એ નક્કી જ નહીં. અઘરું બહુ. અને ખરેખર લગ્ન પછી જ શીખવાનો મુદ્દો આ છે. આ લગ્ન પહેલા શીખી ગયો છે. હા લગ્ન પહેલા શું કામ? લગ્ન પહેલા શીખી જાય તો હવે આનું માગું લઈને જવું ને હામાવાળા પૂછે કે તમારું મૃત્યુ ધંધો શું કરે, તો હું કેવું કેમ? નગર અઘરું છે વાદ્ય, અઘરું છે સાહેબ. આ સ્ટેજ ઉપર હારામાં હારું બળ કરતા હતા મંજીરા વાળા. હ અમે બદલાતા રે ઈ ના અઘરામાં અઘરી તાકાતથી બળ કરીને વધારે વધારે મહેનત પડતી હોય તો મંજીરાવાળાને, અને હવારમાં ઓછામાં ઓછા રૂપિયા લેતા હોય તો મંજીરાવાળા. આ દેશનો સાલો નિયમ જ નથી સમજાતો. મને કહો બળ કરે ને કાંઈ નથી મળતું. બોલો, બળ ખાય વાંદરો, માલ ખાય મદારી. એક બીજો શોખ કહું. જો કે આ મંજીરા ખરેખર હું એના વખાણ નથી કરતો, પણ મને બહુ ગમે.
કારણ કે આ મંજીરાવાળા ન હોય, અભરાઈમાં વાસણ ન હોય ને સાહેબ, મકાન ભૂંડું લાગે. એમ ટેજ ઉપર મંજીરું ન હોય ને તો આખું ટેજ ભૂંડું લાગે, આખું રણકારા કરતા હોય. ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજીરા વગાડવા. નાનભાઈ ન થાય હો, એ પેટ ફરે બાકી મંજીરું ન ફરે. હા આવે ઘડીક મંજીરા વગાડે, નહીં બજેગા. ના ના આવો નહીં. પેટ અને પેટ જ ફેરવે છે ને બધા. મૂળ મુદ્દો તો એ છે. એટલે નવી નવી વહુજી પરણીને આવતી હતી ને આમ ગાડામાં, તો ગાડી આવી ગઈ 4 વ્હીલ, એટલે એમ પાછલી સીટમાં બેઠેલા, પણ એટલું આમ ઘૂંઘટને એવા નીચું જોઈને બેઠેલા. તો વળી અંદર એના સાસુ ને બીજા હતા. કેટલી દીકરી મર્યાદાવાળી છે, ઊંચું નથી જોતી. અણવર બોલ્યો, તારી માં વોટ્સઅપમાં વાતું કરે ગોગાય. હું શું ક્યાં છે બોલો. નગર પતિ આગલી સીટે હતા, આગળ પાછળ, તોય વોટ્સઅપમાં વાતો કરતા જતા હતા. એટલો સમય એ પતિ પત્ની બે જમતા હતા અને બેનનો મોબાઈલ રસોડામાં પડ્યો હતો ને એમાં મેસેજ ટું થયું. એટલે બેન જમતા જમતા દોડીને અંદર ગયા ને તો મેસેજ એના પતિ હારે જમતો હતો ને એનો જ હતો. એમાં લખ્યું હતું, હવે ઠેઠ રોહડા સુધી પગી જાય ફરી મને પાણી લેતી આવી જાય. આ ઝીણા ઝીણા રોગ છે, અડધું અડધું પૂછી અમદા. પણ મારે મૂળ વાત એ કહેવી છે કે જ્યારે જ્યારે આ દેશની ધર્મ અથવા સંસ્કૃતિ ઉપર મહેશભાઈ તકલીફ પડે છે, ત્યારે આ દેશની સ્ત્રી ઊભી થઈ છે. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ધ્રુજો છે, જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે, જ્યારે જ્યારે આ દેશના પુરુષ જ્યારે થાકી ગયો છે, અને ત્યારે કોઈ પડકાર કર્યો હોય તો આ દેશની સ્ત્રીએ પડકાર કર્યો. મુંજાતોની બેઠી છું. ધર્મ જગત હોય તો ભલે. શેઠ સગાડ સાહેબ કીધું, શું કરવું શેઠાણી? બસ શેઠ થાકી ગયા. અને આવું માગનારો કોઈ બીજો ન હોય, ભાગતા નહીં શેઠ. કે પણ દેવી શું કરું, માણસ દાડીએ નથી મળતો, મરવા કોણ આવે? એટલે તેથી આ દેશની જગદંબા એટલું ભૂલી હતી, એની સ્ત્રી ભૂલી હતી કે જેને 9.5 મહિના મેં મારા ઉદરમાં રાખ્યો, અને જેને અત્યારે 7 વર્ષનો કરી નિહાળે મોકલ્યો, એ કેદી કાયમ આવશે? જાવ લઈ આવો. આવા વિચારવાળી જનેતાના ધાવણની અસર કેટલી થાય નારાયણભાઈ, વિચાર કરી લેજો. ભગવાનને થયું કે ઓહો. પાછું જોજો એ ફળનું, એ ઝાડનું ફળ તો તમે જુઓ. અને ત્યાં એક અખિલ બ્રહ્માંડનો માલિક શિક્ષકના રૂપમાં જઈને એટલું કહે, કઈ ભણતો ગણતો ભાગ છે લૈયાન માન્ય મારી પ્રતિ. એના માટે તારા માવતર મારવા બેઠા છે. માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો હતી. ધૂતારો ધૂતી જાશે. ત્યારે સેલિયર કહે છે, મારા માવતર મને બોલાવા આવે છે. હા, એક સાધુને માટે મને મારી નાખશે. હા આ બોલજો માસ્તર, તમે મારા ગુરુ કેવા ગુરુ છે, તમે મને આવો બોધ આપો છો. જે જણે 9 મહિના મને ઉદરમાં રાખ્યો હોય એના માટે એક માથું નહીં, કદાચ રાવણ ઘોડે 10 માથા હોય ને તો મારા કાપવા માટે હું કુરબાન છું. શું બોલ્યો સેલિયો?
મેરા મન માજન મુખે સેલિયો સતન સુખે મેરા મન માજન મુખે એક 7 વર્ષનો દીકરો એમ કહેતો ભાગું તો મારી ભૂમિકા લાગે મારી ધરા લાજે અને સૈસ નારાયણ આ પૃથ્વીનો ભાર ખમી ન કે ભોરિંગ જીલે નહીં ભાર મહારાજ આ મેરુ સરીખા કદાચ ડોલવા લાગે ભલે ને આકાશનો આધાર મેરા મન કોઈ દી માજા ન મૂકે તો સેલિયો સત ન સુકે આજે 7 વર્ષના દીકરાની અંદર આ સંસ્કાર આપી દેવા સાહેબ એ કોઈ યુનિવર્સિટીના બાપની તાકાત નથી તો જનેતાના કોઠાની જ તાકાત છે એટલે જ કવિએ જનેતાને ઠપકા આપ્યા ને વધારે બાપુજીને બહુ કઈ કીધું નથી ભાઈ જેટલા ઠપકા દીધા જનેતાને જ કીધા જનની જણ તો ભગત જણ જે કાં દાતાર કા સૂર નહીતરે જે વાંજણી મત ગુમાવીશ નૂર ધરાવીને ધાન નીપજે કુડવીને માડું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ જેટલા ઠપકા દેવાય માને જ ભલામણ કરી છે બાપુજીને નાથ મોરડા કાઢી લીધા હતા બાપુજીને બહુ નથી કીધું યાર ભાઈ અમે દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હમણાં સંત ગાયો છોકરા ઓગળી બેસી જાઓ એ ચલી જાઓ બેસી જાઓ ખોટા ખંડાઓમાં વેશમાં બેસી જાઓ બહુ આ મને એક વાત ગમે છે એટલે કહું ભાઈ બહુ સરસ શીતરભાઈએ જે હમણાં સંત લીધો એક બાપુ આરામ કરવા આ દેશનું કોઈ પણ એક ભજન ગીત લઈ લ્યો એટલે એક પંક્તિ ઉપર આખી રાત ટેસ્ટથી નીકળી જાય ઠીક છે નવું ઘણું લખાય છે સારું લખાય છે અમુક તો કવિતા હાવ એવી લખે છે ને પાછા એને એવોર્ડ મળે છે અમે ઝાડ નીચે બેઠા હતા પક્ષી બોલે છે હું સાંભળું છું સાંભળવું જ પડે તારા બાપને સાંભળવું પડે હું કવિ તો છે ડો બહુ સરસ છે મારે તમને ઘડીક દાંત જ ઘટા ગણ્યાની બહુ નથી કરવી કારણ કે તમે મારી સઠી જાણો કાંઈ તમે કાંઈ મને હા એવું તો નથી કે હું અહીંયા આ ગામમાં આવ્યો છું ને ઓહો માયાભાઈ આહિર આવે છે ને માઇન્ડ જોવા મળે એવું છે ને રોજ મીર્યા હોય અહીંયા છતાં સાંભળો છો એ મારા કાંઈક ભાગ્ય છે ભૂલ છે પણ મેં કીધું એમ કે દરેક વ્યક્તિની આ જવાબદારી છે ધર્મ બાબત તમે જ્ઞાનવાન બની શકો પણ ગુણવાન ન બની શકો ગુણવાન માટે જ જ્ઞાનીની બાજુમાં બેહવું જરૂરી છે એકલું જ્ઞાન લ્યો તો તમે એક જ્ઞાની બની શકો જ્ઞાન અર્થ જાણકારી જ્ઞાનનો અર્થ એવું ન માનતા કે ભક્તિ નહીં જ્ઞાન એટલે જાણકારી આદિ માનવ હતો નહોતું જ્ઞાન આદિ જ્યારે માનવ હતો એ જ આપણા જ હતા આપણે જ તો હામો ભટકાતો હતો હામો મળે ને મોરી સાહેબ માણસ ભટકાતો હતો પછી ભૂલથી તરાઈ ગયું પહેલું જ્ઞાન થયું તરી એકાય ન્યાલી તો આપણે વડવા હવે શરૂ કર્યું બોલો અને અત્યારે આકાશ સુધી ચંદ્ર સુધી પહોંચ્યો માણસ આદિ માનવથી લઈ અને જો ચંદ્ર ઉપર પહોંચ્યો હોય એ વધારે જ્ઞાની થઈ શકાય વાત એ છે પણ ગુણવાન ન થઈ શકાય ગુણવાન તો આ ઘોડિયું જ આપી શકે ગુણ તો માનો કોઠો જ આપી શકે